જો ભાઈ 13મો દાખલો આપણને શું કહે છે કે ભાઈ ધારો કે સ્વાધ્યાયના 12માના બંને ગોળાઓ એક સમાન માપના છે અને ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું? શું કહે છે જુઓ કે ભાઈ આપણે હમણાં જે 12મો દાખલો કર્યો એમાં બંને ગોળાઓ જે છે સમાંગ ગોળા જેવું સ્વીકારી અને એક ત્રીજો ગોળો કે જે એ પણ સમાંગ છે એ બંને જેવો જ પણ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે આ ત્રીજો ગોળો જે છે એ બેમાંથી કોઈ પણ એક એટલે કે એ અને બી બેમાંથી કોઈ પણ એકના સંપર્કમાં સૌથી પહેલા લાવો ત્યારબાદ છૂટો પાડીને સીને બીજા ગોળાના સંપર્કમાં લાવી અને છૂટો પાડો તો બંને ગોળા એ અને બી વચ્ચે બળ કેટલું લાગતું હશે એવો પ્રશ્ન છે. તો મેં શરૂઆત આ રીતે કરી ધારી લો કે એ અને સી એકબીજાના સંપર્કમાં આવ્યા એનો વીજભાર ક્યુ અને સી નો વીજભાર 0 છે કારણ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. સંપર્કમાં લાવો એટલે બંનેના વીજભારનો સરવાળો થાય એટલે કેટલો થાય વીજભાર ક્યુ વત્તા 0 એટલે કે ક્યુ. હવે બંનેને છૂટા પાડો એટલે બંનેમાં સમાન વીજભાર વહેંચાઈ જાય એટલે એમાં Q/2 અને સી માં પણ Q/2. ઓકે હવે આ સી ને ગોળા બી ના સંપર્કમાં લાવો એટલે આ ગોળા બી ના સંપર્કમાં લાવ્યા તો એ બી નો વીજભાર ક્યુ છે અને સી નો વીજભાર હવે Q/2 છે. બંનેને સંપર્કમાં લાવે એટલે ટોટલ વીજભાર થાય Q વત્તા Q/2 એટલે કે 3Q/2. હવે બંને છૂટા પાડો એટલે બંનેમાં સરખે ભાગે વીજભાર વહેંચાય તો 3Q/2 ના બે સરખા ભાગ એટલે 3Q/4 3Q/4. હવે ગોળો એ અને ગોળો બી વચ્ચે લાગતું અપાકર્ષી બળ તો કે કે QA જે Q/2 છે QB એ 3Q/4 છે ભાગ્યા R² એટલે કે 1/2 નો વર્ગ. ચલો ભાઈ સાદુરૂપ આપી તો જુઓ આ કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ભાઈ Q/2 Q 6.5 ગુણ્યા 10 ની -7 ચલો /2 એટલે આ છેદમાં /2 પછી 3Q/4 એટલે આ 3 અને Q ફરી જાય એટલે 6.5 ગુણ્યા 10 ની -7 નો વર્ગ અને આ ભાગ્યા 4 છેદમાં 1/2 નો વર્ગ એટલે 1/4 તો જુઓ 4 4 તો કેન્સલ શું રહ્યું 3 એટલે 9 તરી 27 કરી નાખીએ 27 ગુણ્યા 6.5 નો વર્ગ એટલે 42.25 ઘાતાંક ની વાત કરીને ભાગ્યા 2 ખરા ભાગ્યા 2 ઘાતાંક આ 10 ની -14 અને આ 10 ની 9 એટલે 10 ની -5. ચલો ભાઈ આ ગુણાકાર કરી નાખો 27 ગુણ્યા 42.25 ભાગ્યા 2 570.300 570 570.375 570.375 બરોબર ગુણ્યા 10 ની -5 બરોબર લખ્યું છે ભાઈ? હા સર. હા સર. તો આને લખી શકાય 5.70 એટલે કે 5.7 ગુણ્યા 10 ની -3 ન્યૂટન. બોલો ભાઈ 13મો દાખલો ખ્યાલ આવે?
हाँ सर। ओके, 14મો દાખલો, જેની ચર્ચા પછી કરીશું. થિયરીમાં હવે આગળ જઈએ. ચાલો, જો સ્વાધ્યાયના 13 દાખલા સુધી કમ્પ્લીટ, એટલે જે એક્ઝામ લેવાશે એ એક્ઝામનો સિલેબસ કઈ રાખું. મારો વિચાર છે વિદ્યુત ક્ષેત્ર પહેલાનું પૂછીશ ખાલી. એક્ઝામમાં વિદ્યુત ક્ષેત્ર પહેલાનું પૂછીશું. ઓકે, એક્ઝામનો સિલેબસ એક્ઝામ નંબર 1 એમાં વિદ્યુત ક્ષેત્ર પહેલાનું. પછી એમાં સ્વાધ્યાયના દાખલામાં જે વિદ્યુત ક્ષેત્ર પહેલાના એટલે કે કુલમના નિયમના હોઈ શકે એ બધું ખરું. ઉદાહરણમાં પણ આઈ થિંક 1.7 સુધી થશે, બરોબર, એ બધું જ ખરું પરીક્ષામાં. અને આ જે એસાઇનમેન્ટ 1 આપેલું છે એ આઈ થિંક કુલમના નિયમ સુધીનું જ છે, તો એ ખરું. અને એસાઇનમેન્ટ 2 માં જે વિદ્યુત ક્ષેત્ર પહેલાના જે પ્રશ્નો હોય એ ખરા. ઓકે, એટલે સિલેબસની દ્રષ્ટિએ જોવા જાવ તો ટોપિક કઈ ખાસ આપ્યા નથી. ચલો હવે નવો ટોપિક સમજ્યું. સતત વીજભાર વિતરણ. સતત વીજભાર વિતરણ અને પછી તેના કારણે વિદ્યુત ક્ષેત્ર. પહેલા આપણે સતત વીજભાર વિતરણ સમજીએ, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરતા હતા ને એમાં આપણે Q1 Q2 Qn વીજભારો આ રીતે વિતરિત થયેલા હોય, જેને અસતત કહેવાય, છૂટાછવાયા છે. પણ જો વીજભાર ખૂબ જ પાસે આ રીતે ગોઠવાયેલા હોય તો એ સતત વીજભાર કહેવાય, જેને સૂક્ષ્મ સ્તરે અલગ પાડી શકાય. સ્થૂળ સ્તરે જોવા જઈએ તો એ આપણને સતત લાગે. સ્થૂળ સ્તરે જોવા જઈએ તો એ વીજભાર આપણને સતત લાગે. તો આવા સતત વીજભાર વિતરણની વાત કરવી છે. સતત વીજભાર વિતરણ એને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક રેખીય વીજભાર વિતરણ, બે પૃષ્ઠ વીજભાર વિતરણ અને 3 કદ વીજભાર વિતરણ. મેં 3 ભાગમાં સતત વીજભાર વિતરણને વહેંચી દીધા. રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ, કદ વીજભાર વિતરણ. પેલા લઈએ રેખીય વીજભાર વિતરણ. ધારી લો કે કોઈ તાર કે દોરી આ રેખા થઈ, એની પર સતત વીજભાર પથરાયેલો છે. એની પર સતત વીજભાર પથરાયેલો છે. તો એને કહેવાય સતત રેખીય વીજભાર વિતરણ. હવે ધારી લો કે આ L લંબાઈની દોરી છે અથવા તો રેખીય પદાર્થ છે L લંબાઈ. એની પર જે વીજભાર સતત પાથરેલો છે એ ધારી લો કે Q છે. તો એકમ લંબાઈ દીઠ વીજભાર કેટલો? એકમ લંબાઈ દીઠ વીજભાર. ચલો એકમ લંબાઈ દીઠ વીજભાર શું થશે? તો એકમ લંબાઈ દીઠ વીજભાર એને સંકેતમાં લેમ્બડા વડે દર્શાવીએ. આપણને ખબર છે કે આખી જે લંબાઈ જે છે L છે. L લંબાઈમાં Q વીજભાર છે ટોટલ.
તો એકમ લંબાઈમાં કેટલો વીજભાર? માટે સૂત્ર બનશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. ક્યુ બાય એલ એકમ લંબાઈ દીઠ વીજભાર કેટલો? તો કે ક્યુ બાય એલ, જેને બોલાય રેખીય વીજભાર ઘનતા અથવા તો વીજભારની રેખીય ઘનતા. વીજભારની રેખીય ઘનતા અથવા રેખીય વીજભાર ઘનતા આમ પણ બોલાય. તેનો એકમ તો કે તેનો એકમ વીજભારનો એકમ મીટર, સોરી કુલમ, અને લંબાઈનો એકમ મીટર, એટલે કુલમ પર મીટર. સતત વીજભારમાં આપણે એવું નથી કીધું કે બધે સમાન વીજભાર હોય. ક્યાંક વીજભાર પાસ પાસ હોય, જેમ કે અહીંયા આગળ વધારે પાસ પાસ હોય, જ્યારે અહીંયા છૂટા છવાયા. તો દરેક બિંદુ આગળ આપણે આ જે તાર કે દોરી છે એને અનેક સૂક્ષ્મ ખંડોમાં તમે વિભાજિત વિચારી શકો. ધારી લો કે મેં આ એક ખંડ વિચાર્યો જે ડીએલ લંબાઈનો છે, અથવા તમે એને ડેલ્ટા એલ પણ કહી શકો. તો આ ડેલ્ટા એલ લંબાઈમાં રેખીય વીજભાર ઘનતા ધારી લો કે લેમ્બડા છે. તો એ જ રીતે દરેક બિંદુ આગળ વીજભાર જો સમાન રીતે પથરાયેલો ના હોય તો દરેક બિંદુ આગળ લેમ્બડા જુદા જુદા પણ હોઈ શકે. માટે તમે કયા બિંદુના લેમ્બડાની ચર્ચા કરો છો એ દર્શાવવા માટે આપણે ઘણીવાર એનો સ્થાન સદિશ બતાવી દઈએ કે ભાઈ ઓ બિંદુની સાપેક્ષે આર સ્થાન સદિશે રહેલા બિંદુ આગળ રેખીય વીજભાર ઘનતા લેમ્બડા છે. એટલે કે દરેક અલગ અલગ ખંડ આગળ રેખીય વીજભાર ઘનતા સમાન હોય પણ ખરી અને ન પણ હોય. ઓકે, પછી આવે પૃષ્ઠ વીજભાર વિતરણ. સેકન્ડ, પૃષ્ઠ વીજભાર વિતરણ. ધારી લો કે આપણી જોડે આ કોઈ પૃષ્ઠ પડેલું છે. આપણી જોડે આ કોઈ પૃષ્ઠ પડેલું છે, કોઈ સમતલ પડેલું છે, કોઈ બી આકારનું હોય છે. એમાં સતત વીજભાર પથરાયેલો છે. એમાં સતત વીજભાર પથરાયેલો છે. જરૂર નથી કે ધન જ વીજભાર હોય, ઋણ પણ હોઈ શકે. આ મેં સમજાવવા માટે ધન દોરેલું છે. હવે ધારી લો કે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ એ છે. એક ક્ષેત્રફળમાં ટોટલ ક્યુ વીજભાર પથરાયેલો હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ, એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ વીજભાર શું થશે? તો કે એ જેટલા ક્ષેત્રફળમાં ક્યુ વીજભાર તો એકમ ક્ષેત્રફળમાં કેટલું? તો એને સંકેતમાં સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. એકમ લંબાઈ દીઠ વીજભારને લેમ્બડા વડે, તો એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ વીજભારને સિગ્મા, અને સિગ્મા બોલાય, 6 નો બોલાય, સિગ્મા. સૂત્ર શું થશે? તો કે ક્યુ બાય એ. એને આપણે બોલીએ છીએ વીજભારની પૃષ્ઠ ઘનતા. વીજભારની પૃષ્ઠ ઘનતા અથવા તો પૃષ્ઠ વીજભાર ઘનતા. પૃષ્ઠ વીજભાર ઘનતા. આની જેમ જ તમે અહીંયા આને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી શકો છો. એમાંથી ધારી લો મેં અહીંયા એક સૂક્ષ્મ ખંડ વિચાર્યું. ધારી લો એ ખંડ ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. તો આ ડેલ્ટા એસ જે ખંડ જે છે ત્યાં આગળ પૃષ્ઠ વીજભાર ઘનતા
દર્શાવ્યું હોય તો મારે એ કોઈક બિંદુની સાપેક્ષે એનું સ્થાન સદિશ બતાવી દેવાનું કે ભાઈ આ આર સ્થાન સદિશ રહેલા બિંદુ આગળ ની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે. કેમ? તો હમણાં જ વાત કરીએ એમ તમે જોઈ શકો છો એ છૂટાછવાયા વીજભાર છે, સતત તો છે પણ અહીંયા વીજભારની ગીચતા ઓછી છે, અહીંયા વધારે છે. ધેટ મીન્સ દરેક બિંદુ આગળ સિગ્મા અલગ અલગ હશે. એટલે તમે કયા બિંદુ આગળની પૃષ્ઠ વીજભાર ઘનતાની ચર્ચા કરો છો એવું દર્શાવવું હોય તો તમારે સ્થાન સદિશ બતાવવો પડે. એટલે ઘણીવાર તમે સૂક્ષ્મખંડની વાત કરતા તો ક્યુ બાય ડેલ્ટા એ અથવા ડેલ્ટા એસ નામ આપ્યું છે તો ડેલ્ટા એસ પણ લખી શકો છો. ઓકે, એનો એકમ શું થશે? તો કે વીજભારનો એકમ કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે કુલંબ પર મીટર સ્ક્વેર. ઓકે, ત્યારબાદ આવે કદ વીજભાર વિતરણ. કદ વીજભાર વિતરણ ભાઈ ધારી લો આપણી જોડે આવો કોઈ બી એક ઘનાકાર પદાર્થ એમાં સતત વીજભાર પથરાયેલો છે. ધારી લો કે આ ટોટલ કદ વી છે. વી કદમાં ટોટલ ક્યુ વીજભાર પથરાયેલો છે તો એકમ કદમાં કેટલો વીજભાર? વી કદમાં જો ક્યુ વીજભાર પથરાયેલો હોય તો એકમ કદ દીઠ વીજભાર, એકમ કદ દીઠ વીજભાર. ભાઈ આ એકમ કદ દીઠ વીજભાર એને સંકેતમાં રો વડે દર્શાવાય. જો આ એકમ લંબાઈ દીઠ વીજભાર લેમ્ડા, એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ વીજભાર સિગ્મા, એકમ કદ દીઠ વીજભાર રો બોલાશે આને. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થશે? ક્યુ બાય વી. જો લેમ્ડા ક્યુ બાય એલ, સિગ્મા ક્યુ બાય એ, રો ક્યુ બાય વી. એને બોલાવીશું વીજભારની કદ ઘનતા. અથવા કદ વીજભાર ઘનતા અથવા ખાલી વીજભાર ઘનતા બોલીએ ને તો એ આપણે એવું સમજી શકીએ કે કદ વીજભાર ઘનતા છે. હવે અહીંયા આગળ ધારી લો કે તમે સૂક્ષ્મ કદખંડ વિચારે, આ એક કદખંડ વિચારેલો છે જેનું કદ છે ડેલ્ટા વી. કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે એનું સ્થાન સદિશ ધારી લો કે આર છે. તો તમે એવું કહી શકો કે આર સ્થાન સદિશ રહેલા ડેલ્ટા વી કદખંડ આગળ વીજભાર ઘનતા રો છે. જો વિતરણ સમાન રીતે હોય તો બધા દરેક બિંદુ આગળ સરખું હશે તો ત્યાં સ્થાન સદિશ દર્શાવવાની જરૂર નથી. પણ જો દરેક જગ્યાએ વીજભાર અલગ અલગ રીતે વિતરિત થયેલો હોય તો તમારે કેવું પડે કે ભાઈ આર સ્થાન સદિશ રહેલા કદ આગળ વીજભાર ઘનતા રો છે એટલે જુદા જુદા બિંદુ આગળ જુદી જુદી હોય છે. ઓકે, આથી ચર્ચા સતત વીજભાર વિતરણ. હવે આ સતત વીજભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર, કારણે વિદ્યુત ક્ષેત્ર. આપણને ખબર છે ક્યુ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો એ જ રીતનું અહીંયા સૂત્ર વાપરીશું. પેલા લઈએ રેખીય વીજભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર. ધારી લો કે મારે આ તારને કારણે કોઈ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર શું થવું છે? ઉગમ બિંદુથી એ બિંદુ અહીંયા ક્યાંક બતાવીએ. ઉગમ બિંદુથી તે બિંદુનો સ્થાન સદિશ ધારી લો કેપિટલ આર છે. ઓકે,
તો સૌથી પહેલા આપણે આ તારને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ છીએ. એમાંનો એક ખંડ ડીએલ મેં દર્શાવેલો છે. સૌપ્રથમ ડીએલ ખંડને કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, ડીએલ ખંડને કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. તો એને હું ડીઈ કહી દઉં. કેમ? સૂક્ષ્મ ખંડ માટે છે એટલે ડેલ્ટા ઈ અથવા ડી તમે જે નામ આપો. સૂત્ર છે આપણી જોડે કે ક્યુ. ક્યુ એટલે વીજભાર. કેટલો વીજભાર? એકમ લંબાઈમાં લેમ્બડા, તો ડીએલ ખંડમાં કેટલો વીજભાર હોય? લેમ્બડા ડીએલ. એટલે કે ઇન્ટુ લેમ્બડા ડીએલ અપોન બે અંતર ડીએલ થી આટલું અંતર, જે રિયલમાં આર માઇનસ કેપિટલ આર કહી શકો તમે. સોરી, કેપિટલ આર માઇનસ આર. એની જગ્યાએ હું આર ડેશ લખું છું. આર ડેશ નું સ્ક્વેર ઇન્ટુ કેરેટ આર ડેશ. કેપિટલ આર માઇનસ આર, કેપિટલ આર માઇનસ આર, એને મેં નામ આપી દીધું આર ડેશ, જે અહીંથી પી નો સ્થાન માટે. એને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે આ ધન વીજભાર છે. અહીંયા જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ત્યાં એકમ ધન વીજભાર હોય, ધન ધન વચ્ચે અપાકર્ષી બળ માટે કેરેટ આર ડેશ લખી નાખ્યું છે. પણ આ તો એક ખંડ માટે થયો. મારે સમગ્ર તારને કારણે વાત કરવાની છે. એટલે આખા તારને આવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કર્યા દરેક ખંડ માટે. એટલે કુલ ક્ષેત્ર કુલ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ માટે સમગ્ર તારને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડી ની જગ્યાએ ઈ. હવે બધાનો સરવાળો કરવાનો એટલે રિયલમાં સિગ્મા આવે. પણ ખંડ જો અતિ સૂક્ષ્મ હોય તો આપણે 10⁻0 છે માટે સંકલન લઈ લઈએ, ઇન્ટિગ્રેશન. કે અચળ તો એને બહાર લઈ લો. લેમ્બડા અચળ હોય પણ ખરા અને ન પણ હોય એટલે લેમ્બડા એમના એમ. કારણ કે આપણે પહેલા સ્પષ્ટતા કરી કે જો જુદા જુદા બિંદુ આગળ લેમ્બડા જુદા જુદા પણ હોઈ શકે. તો કે લેમ્બડા ડીએલ अपॉन आर डैश स्क्वेर इंटू कैरेट आर डैश. આ સંકલન આ રેખા પરનું છે માટે રેખીય સંકલન બતાવવા માટે અહીંયા ઇન્ટિગ્રેશન ની બાજુમાં એલ લખેલું છે. રેખીય સંકલન. તો આ થઈ ગયું સમગ્ર તારને કારણે, વિદ્યુતભારિત તારને કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો હવે એ જ રીતે હું ડાયરેક્ટ લખી શકીશ કે ભાઈ અહીંયા પી બિંદુ અહીંયા છે, તો ડાયરેક્ટ લખી નાખીએ અહીંયા આગળ E ઇઝ ઇક્વલ ટુ કે એમના એમ ઇન્ટિગ્રેશન. ભાઈ લેમ્બડાની જગ્યાએ સિગ્મા, ડીએલ ની જગ્યાએ ડીએ અથવા ડીએસ, તમે જે નામ આપો હોય. હું ડીએ નામ આપું છું. ચલો, अपॉन आर डैश नो स्क्वेर इंटू कैरेट आर डैश. હવે આ સંકલન આખા સમગ્ર સમતલ પર છે, સમગ્ર પૃષ્ઠ પર છે. એટલે સરફેસ ઇન્ટિગ્રેશન એવું દર્શાવવા માટે અહીંયા એસ લખ્યું સંકલનની બાજુ, જે દર્શાવે છે કે આ સરફેસ સંકલન પૃષ્ઠ પરનું સંકલન છે. આ ડાયરેક્ટ લખ્યું. હવે આ સીધું જ લખી નાખ્યું છે. એ જ રીતે આના માટે તો હવે મને કહો તો અહીંયા એકમ લખવાનો રહી ગયેલો હતો. ભાઈ આ ક્યુ બાય વી નો એકમ થશે કુલંબ પર મીટર ક્યુ, કારણ કે કદનો એકમ મીટર. ઓકે, હવે આ સમગ્ર કદને કારણે ધારી લો પી બિંદુ અહીંયા ક્યાંક છે. તો આ બધા જ આખા સમગ્ર પદાર્થને કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર
भाई आ જ રીતે તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ઇન્ટિગ્રેશન, ચલો સિગ્માની જગ્યાએ રો ડીવી अपॉन आर डैश स्क्वायर इंटू कैरेट आर डैश। भाई आ समग्र कद परनु संकलन है, वॉल्यूम इंटीग्रेशन એટલે અહીંયા v લખીએ कद संकलन। बोलो खबर पड़े? जो भैया सतत वीजभार वितरण ने कारण विद्युत क्षेत्र की चर्चा करी कहेवाय। बोलो भाई ख्याल आयो छे? हाँ सर। जो चौपड़ी में तमे जोशो ने तो संकलन नहीं आप्युं, एमां डेल्टा एटले के सिग्मा लखेलुं, एमां आवुं लखेलुं छे के भाई सिग्मा रो डेल्टा वी अपॉन आर डैश स्क्वायर इंटू कैरेट आर डैश आवुं लखेलुं छे। भाई सिग्मा नीचे बधा एवुं लखेलुं छे अथवा ऑल एवुं लखेलुं छे, पण पछी नीचे लखेलुं छे के भाई जो आ डेल्टा वी टेन्ड्स टू 0 होय तो आ सरवाळाना तमे संकलનમાં દર્શાવી શકો। तो આપણે તો સતત વીજભાર વિતરણની જ વાત કરીએ છીએ અને બધા જ ખંડ અતિ સૂક્ષ્મ પહેલેથી જ મેં તો લીધા છે। ડીએલ અહીંયા આગળ ડીએ આ ડીવી એટલે હું અહીંયા ઇન્ટિગ્રેશન સિગ્માની જગ્યાએ સીધું ઇન્ટિગ્રેશન લઈ જઈએ એટલે યાદ રાખીશું હવે। એટલે ઘણાને છે ને ફિઝિક્સમાં સંકલન ક્યારે લેવું એ નથી ખબર, તો એ માટેની આ પહેલી રીત યાદ રાખો, જ્યારે પણ સતતની વાત હોય ત્યારે સંકલન મૂકી દેવા। ફિઝિક્સમાં સંકલન ક્યારે વપરાશે? તો જ્યારે સતતની ચર્ચા કરતા હો ત્યારે સંકલન આવશે। બોલો ક્લિયર છો? અહીંયા બધામાં આર ડેશ એટલે શું? આર कैपिटल आर माइनस सदिश आर, आ कैपिटल आर अहिया पण बताई दीए, आ कैपिटल आर छे अहिया बताई दीए, आ कैपिटल आर छे ओके। એટલે આ આર માઇનસ આર ડેશ आर माइनस सॉरी आर माइनस आर अपन आर माइनस आर जेने आपणे नाम आप्युं आर डैश आर डैश। बोलो क्लियर? आवड़े? हाँ सर। ओके आ थी चर्चा सतत वीजभार वितरण, बहु अगत्यनी चर्चा थी। सतत वीजभार वितरण की चर्चा कम्प्लीट। भाई नेक्स्ट लेक्चर में अहींथी आगळ एटले फ्लक्स की चर्चा आवशे। ओके मैं एक्जाम नो सिलेबस तमने आपी दीधो छे बरोबर। एक्जाम में विद्युत क्षेत्र पहेलानुं ओके मैं तमने कीधेलुं गुरुवार पछी गमे त्यारे सर तमे शुक्रवारे समझी એટલે આમ મેં શુક્રવાર કહી દીધેલું પણ શુક્ર શનિ રવિમાં ગમે ત્યારે કાલે બધાને ફાવે એવું હોય તો કાલે રાખીએ ને હજી તૈયાર કરવું હોય તો તમારી ઉપર